હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, વિધેય અને સંબંધ એ બાબતમાં આપણે સમજી રહ્યા છીએ. અગાઉના બે વિડીયો સંબંધ અને કયા સંબંધને આપણે વિધેય કહીએ એ બાબતમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે થોડાક વધારે દાખલાઓ લઈને હું તમને સમજાવી રહ્યો છું કે કયો સંબંધ વિધેય કહેવાય અને કયા સંબંધને વિધેય ના કહી શકાય. સાથે સાથે પ્રદેશ કઈ રીતે શોધી શકીએ, સહપ્રદેશ કઈ રીતે શોધી શકાય, વિસ્તાર કઈ રીતે સમજી શકાય અથવા વિસ્તાર કઈ રીતે શોધી શકાય, એ બધી બાબતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન 1 સ્ટુડન્ટ્સ, તમે અહીંયા જુઓ તો જે ડેટા આપેલો છે એ પહેલાં સમજી લઈએ. ડેટામાં શું કહ્યું છે? જો A = ABCD મીન્સ એ જે ગણ છે એમાં 4 સભ્યો આપેલા છે, A, B, C અને D. અને બી નામનો જે ગણ છે એમાં 5 સભ્યો આપેલા છે, P, Q, R, S, T. સાથે સાથે જે F ફંક્શન છે એમાં જે સભ્યો છે ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીતે કે જે જોડી બનાવેલી છે, AP છે, BQ, CS, DR અને CT છે, એવા 5 સભ્યો આપેલા છે. પ્રશ્ન એવો છે કે ફંક્શન F A થી B એને હું વિધેય કહી શકું? વિધેય છે કે નહીં નક્કી કરવાનું છે. તો કઈ રીતે નક્કી કરીશું? તો નક્કી કરવા માટે જ્યારે હું સોલ્યુશનની વાત કરું ત્યારે સ્ટુડન્ટ્સ કઈ રીતે નક્કી કરી શકાય એ જોઈ લઈએ. સોલ્યુશનમાં તમારે વેન ડાયાગ્રામનો જ ઉપયોગ કરવાનો. હું અહીંયા વેન ડાયાગ્રામ બનાવું છું. સભ્ય બે જે વેન ડાયાગ્રામ છે, એક A માટેનો છે ને એક B માટેનો છે. હવે એના સભ્યો છે ABCD, તો હું અહીંયા બતાવી દઈશ A, B, C અને D. અને બીના સભ્યો છે P, પછી Q, R, S અને T. અને જે ફંક્શન F આપેલું છે, જે જોડી છે, એ જોડી તમે જોડતા જાઓ. AP તો Aનું કનેક્શન P સાથે AP, પછી BQ તો Bનું કનેક્શન Q સાથે, CS તો Cનું કનેક્શન S સાથે, DR Dનું કનેક્શન R સાથે અને CT તો Cનું કનેક્શન T સાથે. હવે જેવો તમે વેન ડાયાગ્રામ કરશો અને જૂની આપણી બે શરતોને યાદ કરો તો તમને તરત ખ્યાલ આવશે કે આ જે સંબંધ છે વિધેય કહેવાય કે નહીં. કઈ બે શરત હતી? કે એનો દરેક સભ્ય સંકળાયેલો હોવો જોઈએ. તો A પણ સંકળાયેલો છે, B પણ સંકળાયેલો છે, C પણ છે ને D પણ છે. એટલે પહેલી શરતનું પાલન તો થાય છે, પણ દરેક સભ્ય એક અને માત્ર એક જ જોડી બનાવવો જોઈએ. તો એમાંથી તો Pની જોડી એટલે એક A નામનો સભ્ય P સાથે જ સંકળાયેલો છે, B છે તે Q સાથે સંકળાયેલો છે, એ ઓકે. પણ C નામનો જે મેમ્બર છે એ બે સભ્યો સાથે સંકળાયેલો છે, C T સાથે પણ છે અને CS સાથે પણ છે. જુઓ અહીંયા CS અને CT તો બે જોડી બની કહેવાય. આપણા શરત પ્રમાણે એક અને માત્ર એક જ જોડી હોવી જોઈએ, એની જગ્યાએ Cમાંથી 2 તીર નીકળે છે, 2 એરો છે. અને એટલે જ આ જે રિલેશન છે એને હું વિધેય કહી શકું નહીં. એટલે જવાબમાં આપણે લખી શકીએ કે આ જે રિલેશન છે તે વિધેય નથી. વિધેય નથી. કારણ શું? તો C જે સભ્ય છે એ 2 સાથે સંકળાયેલો છે, CS સાથે પણ છે અને CT સાથે છે, અને એટલે એને વિધેય કહેવાય નહીં. આઈ હોપ તમને આ પ્રશ્નના જવાબમાં સમજણ પડી ગઈ હશે. તો સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન 2ની વાત કરીએ. બીજો પ્રશ્ન આપણી સામે છે અને એનો જે ડેટા છે, માહિતી આ પ્રકારે છે. ગણ A આપેલો છે, એના 3 સભ્યો 1, 2, 3 અને ગણ B છે એના 2 સભ્યો 8 અને 9 અને F = 2 સભ્યો છે 1, 8, 2, 9. 2 જોડ આપેલી છે, એ જોડ એક સભ્ય કહેવાય, તો 2 જોડ છે. હોય તો ફંક્શન A to B વિધેય છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. હવે આમાં પણ વિધેય નક્કી કરવું હોય તો શું કરીશું? ફરી પાછા વેન ડાયાગ્રામની હેલ્પ લઈશું. વેન ડાયાગ્રામ દોરી દઈએ. એક વેન ડાયાગ્રામ આવશે ગણ A માટે અને બીજો વેન ડાયાગ્રામ આવશે ગણ B માટે. હવે એના સભ્યો કેટલા? 3. તો 1, 2 અને 3.
અને બીના સભ્યો 2, 8 અને 9. અને જે ક્રમયુક્ત જોડવાળો જે ગણ આપેલો છે એફ 1, 8 અને 2, 9 બે પેર છે, તો 1નું કનેક્શન 8 સાથે, તો 1, 2, 8 અને 2નું કનેક્શન 9 સાથે 2, 9. હવે આવું ચિત્ર ઊભું થાય છે અને આ ચિત્રના આધારે આપણે નક્કી કરવાનું છે કે આ જે રિલેશનશિપ છે, સંબંધ છે, એ વિધેય કહેવાય કે નહીં. તો ફરી પછી બે કન્ડિશનને રિકોલ કરી દઈએ. પહેલી કન્ડિશન એવી હતી કે ગણ એ જે છે, જેને પ્રદેશ કહીએ છીએ, એના બધા જ સભ્યો સંકળાયેલા હોવા જોઈએ. તો એક સંકળાયેલો છે, બે સંકળાયેલો છે, પણ બાકી કોણ રહી ગયું? સભ્ય નંબર 3 બાકી રહી ગયો. અને સભ્ય નંબર 3 ક્યાંય સંકળાયેલો નથી, માટે આપણે કહી શકીએ કે આ પ્રકારનો સંબંધ વિધેય નથી. પહેલી શરતનું જ પાલન થયું નહીં, એટલે વિધેય નથી. કેમ નથી? તો ત્રીજો જે સભ્ય છે 3 નંબરવાળો, એ બીના કોઈ સભ્ય સાથે જોડાયેલો નથી, એટલે આ જે સંબંધ છે એ વિધેય બનતું નથી. પ્રશ્ન 2નો જવાબ પણ સમજમાં આવી ગયો હશે. ચાલો હવે પ્રશ્ન 3. તો સ્ટુડન્ટ્સ, પ્રશ્ન 3 આ પ્રમાણે આપેલો છે. જો A ઇઝ ઇક્વલ ટુ 11, 12 અને 13, એટલે મીન્સ 3 સભ્યો છે, અને બીમાં 4 સભ્યો છે. કયા? 15, 17, 19 અને 21. અને સંબંધ આપેલો છે એફ તરીકે. એમાં 3 સભ્યો છે. એક પહેલી જોડ છે તે 11, 15, બીજી જોડ છે તે 12, 17 અને 13, 19. તો એફ A ટુ બી વિધેય છે કે નહીં, પહેલાં નક્કી એ કરવાનું છે કે વિધેય કહેવાય કે નહીં. અને જો એફ વિધેય હોય તો બીજા 2 પ્રશ્નો છે, એનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો. તો પહેલાં તો નક્કી કરી દઈએ વેન ડાયાગ્રામ ડ્રો કરીને કે વિધેય છે કે નહીં. તો એક વેન ડાયાગ્રામ મેં દોર્યો છે તે એ ગણ માટે છે, અને બીજો વેન ડાયાગ્રામ આપણે દોરીએ છીએ તે બી માટે છે. અહીંયા એક સભ્ય 11, બીજો 12 અને ત્રીજો 13, અને અહીંયા 4 સભ્યો છે 15, 17, 19 અને 21. હવે જે 3 જોડ બની છે 11ની 15 સાથે, તો 11 15 સાથે, 12 17 સાથે, 13 19 સાથે, તો આ પ્રકારનું જે રિલેશનશિપ થઈ એને વિધેય કહેવાય કે નહીં. તો પહેલી કન્ડિશન, પહેલી શરત શું હતી કે એના તમામ સભ્યો જોડાયેલા હોવા જોઈએ. તો છે, 11 પણ જોડાયેલો છે, 12 પણ જોડાયેલો છે અને 13 પણ જોડાયેલો છે. અને સાથે સાથે એક અને માત્ર એક જ જોડ બનવી જોઈએ. તો 11ની જોડ ફક્ત 15 સાથે છે, 12ની જોડ 17 સાથે છે અને 13ની જોડ 19 સાથે. તો એક અને માત્ર એક જ જોડ બને છે, એટલે આ પ્રકારનો જે સંબંધ છે એને હું કહી શકું કે વિધેય છે. એ વિધેય છે. બંને શરતોનું પાલન થાય છે, માટે વિધેય છે. પહેલી વસ્તુ. હવે વિધેય છે તો આગળના પ્રશ્નો પૂછ્યા છે, એનો પ્રદેશ કોણ કહેવાય? તો પ્રદેશ કોણ હોય? જે એ છે તે જ પ્રદેશ. તો પ્રદેશ તરીકે હું લખી શકું એ, અને એના સભ્યો કેટલા છે? 11, 12 અને 13. તો આ ત્રણેય સભ્યો એનો પ્રદેશ કહેવાય. સહપ્રદેશ શું કહેવાય? બી. તો સહપ્રદેશ લખવો હોય તો સહપ્રદેશ બી ઇઝ ઇક્વલ ટુ એના 4 સભ્યો 15, 17, 19 અને 21. અને રહ્યો સવાલ વિસ્તાર. તો વિસ્તાર જેને આપણે આરથી બતાવીએ છીએ, ઇંગ્લિશમાં કહેવાય રેન્જ, એટલે વિસ્તાર આર. હવે વિસ્તાર કઈ રીતે નક્કી કરીશું? તો વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હોય. તો સહપ્રદેશના સભ્યો તો કેટલા? 4. પણ 4માંથી કયા સભ્યો એ સાથે જોડાયેલા છે? તો 3, 15, 17 અને 19. 21નું કોઈ સાથે કનેક્શન નથી. તો આરના સભ્યો કયા આવશે? જે જોડાયેલા છે તે, એટલે 15, 17 અને 19. આનાથી બનતો જે ગણ છે એ વિસ્તાર કહેવાય. તો વિસ્તારની પણ સમજ પડી ગઈ છે કે જે ક્રમયુક્ત જોડમાં બીના સભ્યો સંકળાયેલા હોય એ એનો વિસ્તાર કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 3 પ્રશ્નો લીધા. 3 પ્રશ્નો લેવાનો હેતુ એ હતો કે વિધેય વિશે એકદમ સ્પષ્ટ સમજણ તમારા દિમાગમાં આવી જાય. પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કઈ રીતે શોધી શકાય, અને જે સંબંધ આપ્યો છે વિધેય કહેવાય કે નહીં
એની ક્લિયર કટ સમજણ આજના વિડીયોથી તમને થઈ ગઈ હશે. ફરી મળીશું આવતા વિડીયોમાં બીજા કંઈક દાખલાઓ સાથે. કોઈ ક્વેરી હોય કે ડાઉટ હોય તો कमेंट सेक्शन में मैंने जरूर बताओ. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.